અત્યારે મેં એક વિડીયો જોયો, વિડીયો બહુ વાયરલ થયેલો છે. એમાં સવાલ કરે છે કે રાજા હરિશ્ચંદ્ર કેમ ખોટું ન બોલતા. એનો સવાલ છે, એનો જવાબ છે મારા. કેમ કે રાજા હરિશ્ચંદ્રની જે ઘરવાળી હતી ને, એ કોઈ દી પૂછતી નહીં ક્યાં જાવ છો, શું કરો છો, કઈ ઘરે આવશો, હું કેવી લાગુ છું, મારા કપડા કેવા છે, હું સારી લાગુ છું, એવા સવાલ કોઈ દી ન કરતી. ને અત્યારની બાયું જણ ઘરની બહાર પગ મૂકે એટલે તરત જ પૂછી લે કઈ આવશો, ક્યાં જાવ છો, કેટલા વાગે આવશો. ને એમાં લેટ થાય ને તો ફોન કરીને પૂછો ક્યાં છો, કઈ આવો છો, જો તો ખરી તમે કેટલા વાગ્યાના ગયા છો. અરે ભાઈ, એને બિચારાને તકલીફ હોય, એને કમાવીને તમારા ભાંડા ભરવા હોય, તમને જોહટવાનું દેવું હોય, એને બધી જાતના ટેન્શન હોય જણને. તો એ ઊંડી ખાડમાં જાય, પણ એ ઘરે હાંજના 500 ની નોટ લઈને આવે તો આ તમારા છે ને આના પૂરા થાય. પછી અમુક તો મારા જેમ આમ મેકઅપ વાળ્યું હોય તો પછી મેકઅપ ના ખર્ચા કાઢવાના હોય ને, એટલે અમુક સમયે જણને ખોટું બોલવું પડતું હોય. તમે રાજા હરિશ્ચંદ્રને વચમાં લઈ આવો છો તો અમુક સમયે ઘરના જણને ખોટું બોલવું પડતું હોય. એને બિચારાના કેટલી જગ્યાએ ભાટાકા લેવા જવા હોય તો એ રૂપિયા કમાય ને તમે તરત ફોન કરીને પૂછી લો તમે ક્યાં છો, શું કરો છો, કેટલા વાગે આવશો. ભાઈ રેવા દો ને, જઈ આવે તઈ એ તમારા હાટું જ ગયો છે, ગમે ત્યાં જાહે આવશે હાંજના તમારા આગળ, ટેન્શન ન લ્યો.